તો ગાઈસ પાવાગઢ પર અમે પહોંચી ગયા છે ટોપ ઉપર. અમારા ભાઈબંધ જોઈ શકો છો. તો ભાઈ મારા ભાઈબંધના 500 પૂરા થઈ ગયા છે. સ્કેનર મોકલી દઉં છું. તો આ અમારા વ્લોગર ભાઈ છે. આજે અમે પાવાગઢની શેર કરવા આવ્યા હતા અને પહોંચી ગયા છે અમે ઉપર ટોપ ઉપર. તો હજુ ઉપર થોડું પહોંચવાનું બાકી છે. અમારા 2 મિત્ર આગળ જાય છે. તમે જોઈ શકો છો આ ગધેડા બિચારા, હાલા ગધેડા બિચારા લઈને જઈ રહ્યા છે. મજબૂત. તો ગાઈસ આ પાવાગઢ પર ચડી રહ્યા છે અમે. પછી અમારા સાથીદાર એક અમારા ગ્રુપના લીડર છે એક આર્યા અશોકભાઈ, તેમનું બીજું લગ્ન કરવાનું છે અમારે. એમની બૈરી માટે અમારે ઉધવાનું છે કડું મસ્ત. હા ગાઈસ તો હમણાં બ્લોગ બંધ નહીં કરું, અવાજ નહીં કરું ખાલી, નહીં તો ખબર પડી હશે યાર. તો પાણીની બોટલ જોઈ શકો તમે, ઠંડા છે એકદમ. તમારે લેવાનું લો ને નહીં લા બેન પાસે બંદૂક લઈ છે, મેં ફોડ જ ગાડી. આનો વિડિયો લે. નિમેશભાઈ તમે કંઈક બોલો છો? आपने कुछ बोला नहीं है, बंदूक तो मैं कहना चाहता है कि अशोक काका है जो मंगलसूत्र लेके दूसरी शादी करने का सोच रहे हैं अभी. नहीं रुको, अभी इनको थोड़ी पब्लिक खराब आ रही. ऊपर चलो अपने बाप से जाके बात करें. चलिए थोड़ा गाय खा लो. चलो. बस बंद. ये मेरा दोस्त है, उसकी आईडी का नाम है, अभी मैं पूछ के बताना पड़ेगा. તમને પાવાગઢ પર આવીને કેવું લાગી રહ્યું છે? અમે પાવાગઢ આવ્યા છે, લેકિન બહુ વરસાદ પડે છે એ ગાડી તો. વરસાદના લીધે તમે લોકો આવો તો જોઈને આવજો, છત્રી લઈને આવજો ખાસ કરીને. તો આ બધું શું છે? જો તમે પાવાગઢ આવો તો છત્રી અને રેનકોટ લઈને આવજો. ये लोग तो हमें मानने धावा ने ये जब जाए ये मजे मजे અહીં હતે આપણે અમારે એક એકદમ ગેંગસ્ટર ભાઈબંધ છે, એમને આજે એક વસ્તુ લેવાની છે. આગળ જઈને બ્લોગ બનાવીશું. હસુ કાકા તમે કઈ લેતા નહીં યાર, મજા નહીં આવતી. જો તમે લેવો ને તો યાર મજા આવે થોડી. કાકા છે, હા વડોદરામાં રહે છે, બ્લોક નંબર 61 ઘર નંબર 4. નમસ્તે. તો એમને નવી વાઇફ માટે નવું મંગળસૂત્ર લેવાનું છે, એની માટે અમને કહી શકો કે કયું મંગળસૂત્ર આમની બૈરી માટે લેવાનું છે કે ચાંદીનું લેવાનું છે? हमारे सोनाનું લેવાનું. તમારી બૈરી કેટલા વર્ષની છે હવે બીજી? हमारी बड़ी 23 વર્ષની છે. તમે કેટલા વર્ષના છો? અમે 40 વર્ષની. તો લગન આવું અને ખીચું મસ્ત ગરમ ગરમ ખાવાની મજા આવે. હા, ખીચું ખાવા માટે તમે પાવાગઢ આવજો અને તાપ નીકળી ગયો. તો એમનું બીજું લગન થાય છે હમણાં. લગન કાંઈ છે તમે ડેટ કહી શકો છો? ડેટ તો હવે નક્કી નહીં કરી, પણ કરશે હવે એમને હવે 20 રૂપિયા છે, હવે આટલા કંજૂસ ના બનો. કઈ બી લેવું પડશે સો કાકા, નકર તમારી બૈરી છે ને ભાગી જશે. લગ્નના દિવસે બુલેટમાં બેસીને ભાગી જશે તેના ઉપર. મારા જોડે ભગાય રાહુલ 23 વર્ષનો જ છે. કાકા તમે કઈ નહીં કરો તો તમારા લગ્નના દિવસે તમારે છે ને તમારા વાઈફ સ્પ્લેન્ડર પર બેસીને કોઈના જોડે ભાગી જશે, ખરાબ આપી દઈશું. આ બાજુ તો અશોક કાકાએ તો લઈ લીધું છે એમની વાઈફ માટે મંગળસૂત્ર. 50 રૂપિયાનું લીધું છે ગાઈ. તો ખાલી તમે બી લઈ લો હવે. 50 રૂપિયામાં મંગળસૂત્ર. ઉભા અમે તમને બતાવી શકીએ કે કેવું લીધું છે. તો એમના જોડે અમારે જવું પડશે, એમને કઈ દુકાનથી લીધું એ અમે તમને બતાવી શકીએ છીએ. અશોક કાકા બતાવો કઈ લીધું તમે હવે? એ બતાવો હવે. મંગળસૂત્ર ખોળામાં આટલી બધી વાર લગાવી દે છે એટલે અમારે વિડીયોની તો પથારી ચાહતા નહીં અમે આગળ વધ્યા છો કાકા. જો એક મંગળસૂત્રની સંભાળતા ને તમે તમારા બેની નહીં આચી કોઈ પછી કરશો છો કાકા તમે? અશોક કાકાએ લઈ લીધું છે મંગળસૂત્ર 50 રૂપિયાની અંદર. એમને કેવું લાગે આપણે એમને પૂછીએ. ચલો આવી જાઓ. તમારે બીજી વેડિંગ માટે મંગળસૂત્ર માટે તમે મંગળસૂત્ર લીધું, તમને કેવું લાગે તમે જણાવશો? એ સારું લાગે. હવે તમને કેટલી વાર લાગશે કે પાવાગઢ ઉપર ચડવામાં? 10-15 મિનિટ જેવું તો લાગશે એમને જવામાં. તમે કેટલા વાગ્યાથી ચડી રહ્યા છો? અમે લગભગ 11 વાગ્યાથી ઉપર ચડે છે, 1 વાગી ગયો હજી સુધી અમે ઉપર નહીં પહોંચ્યા. તમે કેટલી વખત બ્રેક લીધો? અમે બ્રેક તો ખાલી બીજા તલાવ હોય ને હવે. તો હવે અમે આવી ગયા છે દુધિયા તલાવ ઉપર. અમે લગભગ 1.5 કલાકથી ચડીએ છીએ અને અમને વરસાદનો નેવો કેવો સામનો કરવો પડ્યો છે. અને હવે તમને દુધિયા તલાવ અમે બતાવશો બ્લોગમાં. આવી જાઓ આગળ, બ્લોગ ચાલુ જ કરશો આપણે. દુધિયા તલાવ
તો તમે દુધા તલાવમાં ડૂબકી મારવાની ઈચ્છા લગાવશો? સર તમારું મોઢું બતાવો ને સર. ઓટોગ્રાફ સર. આ દુધિયા તલાવ છે, તમે જોઈ શકો છો. દુધિયા તલાવથી નામ ઓળખાય છે આ તલાવ. તો અહીં તમે જોઈ શકો છો મચ્છીઓ છે. બતાવો હાથમાં લઈને. હાથમાં લઈને મારો મિત્ર બતાવે છે તમને. અરે મચ્છી અરે અને આમ કરીને આમ બતાવી દે ખાલી. આ જીવતું છે, ખબર નહીં હું છે પણ છે. અશોકા બસ તો અશોક કાકા હાથમાં આવી ગઈ છે મચ્છી. બસ થઈ ગયું. ચલો કેટલી ચલો તો ચલો હવે આપણે પાવાગઢ મંદિરે પહોંચીએ. આપણે હવે આપણે મંદિરે દર્શન કરીએ. તો અમે મંદિરે પહોંચી ગયા છે પાવાગઢ. હવે તમને હવે દર્શન કરાવશું અમે મંદિરના. અને ચલો તમે આગળ સ્ટોપ. અને એમની મનોકામના પૂરી કરવા માટે સિક્કા ચોંટાડે છે. તો ચલો આપણે આગળ મંદિરે જઈએ. તો તમે જોઈ શકો છો અહીં આ बहुत ज्यादा फिसलन भरा रास्ता है, कभी भी कुछ भी हो सकता है. ના ના ગાય નહીં ગાય નહીં ગાય નહીં ના ના ગાય નહીં. તમે કઈ મંદિર છે, પૌરાણિક મંદિર છે, પૌરાણિક તમે અંદર નહીં જઈ શકતા પણ બહારથી તમને બતાવી શકે. જોઈ શકો છો. તો અહીં તમે જોઈ શકો છો અહીંયા બધું નારિયેળ બારિયેળ બધું વેચાઈ રહ્યું છે. તમારે લેવું તો તમે લઈ શકો છો. તો વરસાદ બહુ પડે છે અહીં ગાડી, તો તમે બી આવો તો રેનકોટ આ તમે છત્રી બધું લઈને આવો બીજું અહીં મંદિર જોઈ ગાડી. શકો છો. હવે આપણે મંદિરની નજીક પહોંચવા આવ્યા છે. તો અમને હવે થોડી મજા આવી છે, કેમ કે અમે 1.5 કલાકથી ચાલીએ છીએ પણ અમે પહોંચી નહીં શકતા. આ મંદિર તમે જોઈ શકો છો ઠેક ઉપર વાદળા વચ્ચે. અને આ જો આ બધી દુકાનો તમે જોઈ શકો છો. બતાવી દુકાન બતાવી. એવું ને આ રાહુલો ઘોડો, સોરી રાહુલો ઘોડો. તો અમે ગેટ કરીને આવી ગયા. શકો છો બહુ સુધારો થઈ ગયો છે મંદિરમાં આજથી. તમે કેટલા વર્ષ પહેલા આવ્યા છો મેં 6-7 વર્ષ પછી આવ્યો છું. નિમેશભાઈ? તમે સેફટી વાળું કામ કરી લીધું છે. કાંઈના કરતા નતા જ એટલે મેં એમને ફોન કરીને કીધું કે આવું બધું ઘૂબું છે, આ છે થોડી રહી છે. તો હટાયું કેમ નથી? આ એ તો કેવું તમે શાંતિ થાવ ને છોકરીઓ. આ નીચે તમે જોઈ શકો તો છો. હવે આ બાજુ એમને પાછો ફોન લગાવજો. હવા મસ્ત અને ઠંડી આવે છે, એસી ના છે. હા તો આપણે હવે મંદિરે પહોંચવાના છીએ. હા તો હવે તમને મંદિરે દર્શન કરાવશું. ચલો અહીંયા જોઈ શકો છો નેટવર્ક સેજ બી આવતું છે નથી, એટલે મેં ફોન નહીં લગાવી શકતો. ફોન બી નહીં લગાવી. ના મારું જીઓનું નેટવર્ક આવે છે એટલે જીઓનું સિમ લેવું જરૂરી છે આપણે. પણ સર મારું બી જીઓનું જ છે, મારું નહીં આવતું કેમ? જીઓનું મારે ફૂલ ટાવર બતાવે છે એટલે તમે જીઓનું કાર્ડ જ યુઝ આ કરો. કાર્ડ સસ્તા ફોનમાં જ ચાલે. આ મહાદેવનું મંદિર છે ગાઈસ. આ અમે થોડું બ્રેક લેવા બેઠા છે બહુ થાકી કેમ કે ગયા અમે લોકો. અમારી સાસ ફૂલી ગઈ છે. તમે જોઈ રહ્યા છો અમે મંદિર આવી ગયા છે. કમ્પ્લીટ 1 કલાક થયા અમને ઉપર આવવામાં. તો ચલો તમને હવે દર્શન કરાવીએ. તમે કેટલા વાગ્યાના પહોંચ્યા છો પાવાગઢમાં? પાવાગઢમાં કેટલા વાગ્યાના પહોંચ્યા છો? પાવાગઢ તો અમે કાલના પહોંચી ગયા છે, 10 વાગ્યાના પહોંચી ગયા છે એ ગાડી. હા અને અહીં આવવામાં અમને 2 કલાક લાગે છે ઉપર ચડવામાં. તમે ક્યાંથી આવો છો? અમે વડોદરાથી આવીએ છીએ અને અમે 6 મિત્ર આવ્યા હતા. એમાંથી એક બ્લોગ બનાવે છે હા અને બાકી તમે જોઈ શકો છો તમે એ માણસને. હવે વડોદરાથી નહીં આવતો, અમદાવાદથી આવતો હોય. તો ચલો હવે તમને મંદિરના દર્શન કરીએ. તો કેક છે ગાઈસ, કેક ના કપાય. મારી કેક ફોટો લાઈવ કેક કટિંગ જોઈ શકો છો તમે. તો આ મંદિર છે ગાઈસ. મંદિરનું ગેટ બહુ મોટું છે, જોઈ શકો છો. કોઈ જાતું કેમ નહીં ત્યાં? તમે તમે અમારા જોઈ શકો છો હવા કેટલી ફાસ્ટ આવી રહી છે એ ગાડી. ના હોય તો તમે આવો તો તમે હું લઈને આવો, પેરાશૂટ લઈને આવો. રેનકોટ અને છત્રી લઈને આયા કરો. અલા હવા ચાલે છે તો રેનકોટ નું કામ કાનમાં કરવાનું. ના અને કોઈ બી ક્યારે બી વરસાદ પડી શકે છે એ ગાડી. હલકા માણસો હોય તો એને કોઈ ભારી વસ્તુ લઈને આવજો, બાકી હવા ઉડી જશે. એમનું બૈરું ભારી હોય તો કેવું ચાલે? અને અમારા અશોક કાકાને તો ખાસ એમને બીજું લગ્ન કરવાના છે એટલે અમે માનતા માની છે અમે કે એમનું સારું લગ્ન થાય. બીજું તો અમે બીજી વખત પાવાગઢ આવશું. જોઈ શકો છો બહુ એટલે fast. જય
તમે જોઈ શકો છો હવા બહુ ફાસ્ટ ચાલી રહી છે, તો તમે જોઈ શકો છો બાગડા બી મસ્ત રીતે બેસવા માટે તો અમે બે ચેક કરી લઈએ છીએ. બેસીએ છીએ આપણે, હા, થાકી ગયા છે અમે. તો ચાલો. આજના બ્લોગમાં તમને કેવું લાગી રહ્યું છે અહીંયા બેસીને? અમને એકદમ ઠંડો પવન ફીલ થઈ રહ્યો છે. તમે બી આ ફીલ લઈ શકો છો. તમે બી પાવાગઢ આવો. એસી કરતા બી બહુ મસ્ત સારી હવા આવે છે એ ગાડી. તમને વ્યૂ ચેક કરાવી દઉં. આ વ્યૂ જોઈ શકો છો તમે. તો હવે તમે જોઈ શકો છો સીડી આવી ગઈ છે. આગળ રાહુલના ભાઈબંધો બહુ બધા ઊભા છે મહેફિલમાં. રાહુલભાઈ, તમારા મિત્રને કંઈ કહેવા માંગશો? આ મારા બધા મિત્રો છે અને તમે કઈ બી આવો તેમને ખાવા ખવડાવવાનું રાખો એ ગાડી. તમને તો ખબર છે હું ગરીબ છું તો તમે મને સપોર્ટ કરો. મારો દોસ્ત બી ગરીબ છે. માસ્ક પહેર્યું રાખી છે ભાઈ. કોરોના વાયરસ હમણાં ફેરી ગયું. જોઈ શકો છો Guys, માલ સામાન લોડ થાય છે. સામાન મહિલા મારશે. સામાન લોડ થાય છે guys. મંદિરનો સામાન છે આ બધો. તો આપણે આવી ગયા છે ફાઇનલી પાવાગઢ આપણે પહોંચી ગયા હવે છેલ્લા 10-25 દાદરા છે. ના વધારે છે નિમેશભાઈ. પાછળનો વ્યૂ દેખાડે. વાસરનો વ્યૂ ચેક કરી શકો જે તમે. જંગલ view આવે છે. તમે અહીં આવો છો. તો આપણે પાવાગઢ એકદમ કમ્પ્લીટ પહોંચી ગયા છે મંદિરે. હવે તમને દર્શન કરાવશો અમે લોકો. તો તમને અમારા મજા ચેનલને આવશે. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર अंदर करो. कैमरा नहीं लेवा देता. तो ये हमारा फर्स्ट ब्लॉग था और आपको कैसा लगा हमें बताना, ठीक है? नहीं, अभी वीडियो चालू है भाई, तो आप देख सकते हो. और ये लाइन के दर्शन हो गए पहले आते ही. ये हमारे शेरा वाली ये देख सकते हो. और ये मंदिर आ गए. आ बाजू આ બાજુ તો અમે ફાઇનલી 2 કલાક પછી અમે આવી ગયા છે. પાવાગઢ મંદિરે અહીં નવી પહોંચી બાગડું ચેક કરી લો મોટા ભાઈ. ગયા. લા તમારે તું બોલ જાગા. બસ અમે મંદિરે પહોંચી ગયા છું. હા ને, ચલો. એટલે વ્યૂ દેખવા માટે છે. તો અમે પાવાગઢની ઉપર પહોંચી ગયા છે. અમે મંદિરની નજીક છે. આજે મંદિરમાં બિલકુલ લાઈન નથી એટલે અમે ઇન્સ્ટન્ટ પહોંચી જઈશું મંદિરમાં અને તમને દર્શન કરાવવાના છે. અમે ફાઇનલી હવે અમે અંદર થોડું રેસ્ટ કરીને અંદર જવાના છે એટલે અમે થોડી વાર બેઠા છીએ યાર. એના બાકડા બહુ મુલાયમ લાગે છે એટલે અમે ચેક કરી લઈએ. તમે બી આમ બેહીને જોઈ શકો છો. આ બાકડા તમે આવો તારે યાર જરૂર ચેક કરજો કે કેવા છે બાકડા. ગાડી વગર મુલાયમ લાગી રહ્યા છે અહીંયા. હા. તમને કેવું લાગ્યું છે એ ગાડી આવીને? મને એક થોડી ડિસઅપોઇન્ટમેન્ટ થઈ છે કેમ કે અહીં હવા નહીં આવતી યાર. હવા નહીં આવતી. નીચે હવા આવતી હતી ને અહીં હવા નહીં આવતી. અને તમને ખબર હોય કે આ બિલ્ડિંગ શા માટે બનાવી છે તો કોમેન્ટ કરજો. તો કોમેન્ટ તો હવે તમારે કરવી જ પડશે. બાહુબલી વાળો સીન બનાવેલા આ લોકો. કેવડો લાંબો બાહુબલી વાળો સીન બનાવેલા આ લોકો. તમે જોઈ શકો છો બહુ મોટું છે આ. એ મોબાઈલ ના ફેંકતો એ. દેખો બહુ મસ્ત બનાવ્યું છે બડો લંબો હે. અને કઈ સુખડીની સ્મેલ આવે છે બહુ મસ્તન. પ્રસાદની સુગંધ. હા, તો હવે આપણે મંદિર દર્શન કરવા જવાનું. મંદિરમાં આમ જોઈ શકો છો કે લાઈન નથી હમણાં. હા. તમે જોઈ શકો છો અમારા મિત્રો ઉપર ચડી શકે છે. જય મહાકાળી. તો અહીંયા બધા મહાકાળીના ભક્તો બેઠા છે. મહાકાળીના તો એ તમે જોઈ શકો છો. તો અહીંયા ભીડ થોડી ઓછી છે ગાઈસ. તમે ઉપર જોઈ શકો છો. दर्शन कर लिया बहुत मेहनत के बाद आपको पता दर्शन के लिए આટલો મોટો નતો કાં રાવણ. તમે જોઈ શકો છો કેટલો મોટો ચાંદલો કરી દીધો છે. છેતરવામાં આવ્યો છે મને. અને એની લાઈટ બહુ મોંઘામાં એની લાગી રહી છે મને. પણ ચાલુ નહીં થતી ગાઈસ. આ એ રાત્રે જ ચાલુ થાય યાર. રાત્રે ડેમો મારે. અને ગાઈસ અહીંયા ગરબા ચાલુ થઈ ગયા છે. આપણે રમવા નથી. અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો. બતાવો. મહાકાળીના ભક્તો કેટલા છે. वीडियो ना बनाओ. કોણ ઓલા? तो हमें मंदिर में अंदर बैठा है. તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ.
हमारे निमेश के जल्दी से लगन થઈ જાય અને એને એક સારી બિઝનેસ ચાલુ કરે બીજો બ્લોગ બોલે અશોક કાકાનો લગનનો બ્લોગ અને સેકન્ડ પાર્ટમાં તો મળીએ સેકન્ડ પાર્ટમાં